યુટ્યુબ ફેમિલી કેમ છો? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજના બ્લોગમાં આપણે બનાવવાના છે લાડવા. હેલો ગાઈસ, તો પેલા આપણે લોટ ચાળી લેવાનો. આમાં જાયફળ ને એલચી લઈ લીધું છે ને એ લોટ આપણો તૈયાર થાય છે ને આપણે આને પીસવાનું છે. પણ આ હે ને ચકડી ખરાબ થઈ ગઈ તો એને આપણે આમાં ટ્રાન્સફર કરી દઈએ. બધું નાખે. આવું કોણ પકડે? થઈ ગયું ન આ તો જાયફળ તો ઓલું કરવા ને કે એને ભેગા નાખીને આને ભેગા નાખીને મારો વારો મિક્સરમાં છે, ભાભીનો વારો લોટ બાંધવામાં અને ભાઈનો વારો તળવામાં. આપણે મિક્સરમાં વારો આવી ગયો. જાયફળ છે તો પીસી પણ નાખી તો જાયફળના જો ટુકડા મોટા મોટા એક બાકી છે. આ બાજુ છે. આવડા આપણે કળિયા લાડવા બનાવવાના છે. કળિયા લાડવા બની જાય ને પછી આપણે કાલ પણ ફરવા જાવ ને તો કાલ લેતા જાવ એટલે કાલનો નાસ્તો તૈયાર થાય છે મારા માટે. ને આ ભાઈને તો નીંદર પાકી ગઈ જો. હવે ઉઠે નહીં તો પૂરું થઈ ગયું હોય ગયું. અબે સાલે ફાઇનલી આપણું થઈ ગયું છે મિક્સિંગ તૈયાર. હવે આ તળાય ને એટલે પછી આપણે આમાં નાખી ને એટલે એને મિક્સ થઈ જાય ને બધું પછી આપણે આમાં નાખી દેવાનું એટલે મિક્સ થઈ જાય. બળી ગયા તો ફ્રાય થાય છે. ફાઇનલી આપણા થઈ ગયા છે તૈયાર. આપણે હવે આ જાહેર મિક્સરમાં કાઢીને હવે આને મિક્સરમાં આપણે નાખવાનું છે. મિક્સરનું કામ આપણે હોપેલું છે. ફાઇનલી આમાં નાખી દીધા છે. હવે ચકોડું પગેથી ફેરવવું પડે. થઈ ગયું હશે ભાઈ. લે અરે બાબા આમાં તો આખા છે. કટકા કરીને નાખવા તા ગરમ હતો ને. હાલ પકડ. તો મસ્ત એવું પીસાઈ ગયું છે. આમાંથી આપણે આને અલગ કરી
એમાં લખે હા એમાં એટલે આ તો એક આખું નીકળ્યું. આ પણ ઢીલી થઈ ગઈ ને કટકા કરીને નાખ ને આ જ્યુસ નું સેલા હું કહું તો માને થોડો આ જ્યુસ નું છે ને આ ખરાબ થઈ ગયું હે તો હવે આમાં નહીં પીસ આપી 3 નાખો થોડા નાખો તો થાય. પાવડર નહીં કરતો ના પાવડર નહીં કરતો હાલ હે પકડો આ અહીંથી પકડો આ સાઈડ ફાઇનલ મેં બધું પીસી નાખ્યું છે બધું પીસી નાખ્યું છે ને હવે આપણે એમાં સાયણી હું નાખવાનું સાયણી જે નાખી હું તમને આગળની પ્રોસેસ બતાવું છું હું કરે. મન તો નથી આવડતા બનાવતા આને આવડે છે એ બનાવશું. રગડો છે રગડો ખાઈ છે ભૂખ લાગી ગઈ છે હવે શું કરવાનું છે ખાંડ નાખવાની આને કહેવાય ખાંડ. हमारे मतलब आपको मत ખાંડ નાખવાનું પછી ડાયરેક્ટ નાખવાનું છે ખાંડ એને આવી રીતના ખાંડ નાખવાની તપેલીમાં એને ગરમ કરી દેવાનું. સાયણી બનાવવાની હે ને કેવા રાખો ગાળા રાખો મોળા રાખો જેવા રાખો એવા ભૂલી જાવ સ્વાદ અનુસાર ખાંડ નાખવાનું. આપણે નિમક નાખીએ આપણે ખાંડ નાખવાનું. ખાંડની પહેલાં સાયણી બનાવી દેવાની પછી આમાં સાયણીમાં કલર નાખવાનો. કલર એમાં જ નાખવાનો હોય ને સાયણીમાં કલર નાખવાનો હોય પછી પાછું આપણે આ જે આપણે પીસું છે ને એમાં નાખવાનું હોય. આપણે જે પીસીને તૈયાર કર્યું ને એમાં આ સાયણી આપણે ગરમ કરીને આગળ એને પીગાળી નાખવાની પછી એને આમાં એડ કરી દેવાનું. ભાઈ કે ગોતે છે હવે કઈ મળતું નથી. આ બધું મેં પીસી લીધું તો આની અંદર તો એમને મસ્ત હજી ઉઠો નથી. હમણાં હું તો ને ત્યારે મને કહીને હું તો મેં કીધું પૂછ્યું એને કે લાડવા ખાવા તો કે હા લાડવા ખાવા ને મને ને અત્યારે હું આવી ગઈ એટલે હવે લાડવા સપનામાં ખાવા જો કે સવારે ઉઠે એટલે સવારે તો ખાય પણ અત્યારની અંદરમાં તો સપનામાં જ ખાય હવે આમ તો મળે ને. તો આ મૂકી દીધી છે ગરમ સાયણ કરવા ચાલુ છે. આ પીગળી જાય ને પછી આપણે એને આમાં એડ કરવાનું છે. આમાં હજી કલર આવે એટલે કલરમાં થઈ જાય પછી કળિયા લાડવા બને પછી આપણે સાયણીને આવી રીતે હલાવતી રહેવી પડે છે ફટાફટ પીગળે નકર આવડા હોઈ ગયા એમ આપણે પણ હોઈ ગયા એટલે થોડોક આમ હલાવીએ ને એટલે ગાયકા થઈ જાય. કલર પૂરો થઈ ગયો હે જો આ કલરની ડબ્બી નાખવાનો કલર છે કે પૂરો થઈ ગયો ક્યાં નાખ્યો નખાઈ ગયો આ લાલ કેમ અચ્છા લાડવામાં જાય પછી કેસરી બતા મને તો ખબર નહીં આ કલર હે કલરનું ઢાંકણું જોઈને તમને અંદાજો લગાવી હતો કે કેસરી કલર लाडवा क्यारे बने इतनी बार जी जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा है.
ફટાફટ બનાય ફટાફટ, નકર ગોલાની જેમ બધી હોઈ જાય. હું તમને એક સેકન્ડ ટાઈમ કેટલો છે ને એ તો હે હા મને બતાવું, આમાં બતાવો. જો 11:49, 11:45 થવા આવ્યો ને અત્યારે અમે લાડવા બનાવી. રાતના, દિવસના નહીં. જો 12 પણ અંધારું થઈ ગયું. ઘરની બહારનું નજારો પણ આવો. આ બાજુ તો મસ્ત દેખાય છે, હાઈવે બાજુમાં હોય એટલે જો મસ્ત દેખાય. અહીં કચરો બધી નાખી જાય ડેઈલી. આ તો હજુ ઓછો છે, બહુ એટલે બહુ કચરો નાખી જાય. રાતે તો બારી બંધ થઈ જાય એટલે કેવડાવે. હા પણ મજા આવે એમ હોવાની. મસ્ત ઠંડી રૂમ રહી છે. આ બાજુ પણ બારી આવી જાય ને અહીંયા પણ બારી આવી જાય. જો આવો નજારો છે ભગીરથ 2માં. ત્યારે રાતનો સમયને અત્યારે અમે લાડવા બનાવીએ. તો આપણે સાઈને કલર ચેન્જ કરી લીધો છે. હવે ગરમ ગરમ આપણે આમાં નાખવાનું છે. જો ચોલેથી ઉતારી લીધી છે આપણી સાયણી. જો થઈ ગઈ. હવે આવા ગરમ ગરમમાં હાથ કોણ નાખે? હડ મારા હાથ એક તો નાના નાના હે ને મુલાયમ. આને લાડવા બનાવતા આવડે છે, બાકી કોઈને નથી આવડતું. વિજયભાઈ મહેનત કરે છે તો એક લાઈક કરી દેજો. લાડવાનો કલર જોઈને તો જો લાગે છે હવે કેસરી કલર. પહેલા તો લાલ લાલ કલર લાગતો હતો એટલે થોડું મને તક લાલ લાલ લાડવા બનાવવાના પણ ટમેટા જેવા. તો અત્યારે જો કલર ચેન્જ થઈ ગયો ને તો ખબર પડે કે હવે કડિયા લાડવા બને. ભાભીએ તો લઈ લીધી છે જગ્યા. દિવસના બનાવવાના પણ આ મને ખબર નહીં રાતે હું એટલી ખીચડી ચડે છે એને. જે પણ વસ્તુ બનાવે ને રાતે જ બનાવે. એટલે કૌશિકભાઈ કામ કરવા લાગે ને. હા સર્વિસ થઈ જાય ભાઈ આમાં કોના ધંધા કરે. આવું વસ્તુ ખાવામાં સારું લાગે, કામ કરવાનું કે તો બળ કરે. આવાડી 4 બેઠે મળતું હોય ને તો ખાઈ લેવું. આજે પછી બનાવવું ને એ થોડુંક અઘરું પડે.
એમ કરતા હારામાં હારું. જો, ગરમ ગરમ નોર્મલ હાથ અડાડવાના હોય ખાલી બસ, તો એ લાડવાનો શેપ આવે ગોળ. દે ઓ બાપા, ગરમ ગરમ. વાહ, જો લાડો સરસ મજાનો. થોડો થોડો તમે પણ ખાઈ લો, લ્યો. ખાય એમ તો વળે તો કરી, આ એક તો વળ્યો ને હવે ક્યાં વળતા. ગરમ ગરમ છે એ ક્યાં નાખે? એમાં ક્યાં કહી શકે, પૂરું થઈ ગયું એમાં તો. એટલે આને લાડવા વાળતા નથી આવડતા ને, ગરમ ગરમ લાગે. લે આમ ન બને વિજયભાઈ લાડવા, કાંઈ ગા અત્યારે વળીને પૂરા થઈ ગયા. જા આ તો લાંબો થઈ ગયો. કૌશિકભાઈ ગરમ ગરમ છે, વાર લાગે કૌશિકભાઈ. તમારે ડાયરેક્ટ ખાઈ લેવો એમ ઘણો કૌશિકભાઈ. આપણે કઈ પણ વસ્તુ બનાવે ને તો પણ સારી વસ્તુ તો પહેલા તો ભગવાનને જવડ, પછી પહેલા રાત થઈ ગઈ ગમે તો કંઈ પણ બને એટલે ભગવાનને જવાનું. જોઉં આને ખાવું હોય પણ ભાઈ ના પાડે કે પેલા ભગવાનને જવાડી લે ને પછી ખાવાનું. એમ થોડી ના હાલે, કાયદા હોય તો ભગવાનને દેવું પડે પેલા, નકર ભગવાનને એમાં મીઠા હોય ને લાડવા તો એને શું કંઈક ખારા ખારા કરી દે. નથી વળતા, મારે હાથ નથી બગાડવાના, એટલે બાકી મને તો બહુ મસ્ત વાળતા આવડે. ક્યાં મેં ચાય ખાવાનું આપણે નાની કરવી ચાય. મસ્ત મસ્ત મસ્ત. આમાં સારું લાગે ને, થાપી કલા કોને લોકોને કેમ કર્યું? મેં તમને લોકોને શીખવાડી દીધું. હવે તમે પણ ઘરે નવરા થોડા થોડા પડો એટલે ચાલુ કરી દો બનાવવાનું. આમ જ હોય ને લાડવા બનાવવાનું, આમ જ જો આપણે કૌશિકભાઈ આવું બધું ખાવે નહીં, પાછું આપણે કરીએ. ખાવે ને અત્યારે થોડા થોડા ગરમ ગરમ છે ને એટલે થોડોક ખાવામાં થોડાક ઠંડા એને પડવા દેવા પડે ને પછી ખાય ને તો બહુ મસ્ત લાગે. ગળા પકડાય છે. એક ખાઈ ગયા બીજા अरे बस कर भाई, ओ पागल कर दिया पिता तो. જે નાના જ વાળવાનું, કાપું મારશું મોટા થઈ ગયું. ગોળમાં ભરું બનાવવાળો નથી ખાતો, બાકી બધા ખાય. બનાવવાળાને બનાવવાનો શોખ હોય, ખાવાનો શોખ અમને બધાને. फिर रात खाए तो बधी खत्म करते हैं. हाँ, रात खाए तो बधी खत्म करते हैं. આ લાડવો કહેવાય કૌશિકભાઈ, અને ખાવાનું હોય. તે તો હળ્યું કે તું ખાને તો બસ.
બનાવવાનું. લોક કરી દેજો. કોમેન્ટમાં કહેજો અમારા લાડવા તમને કેવા લાગ્યા. આ બેન વધારે મહેનત છે, મારી તો નથી. મારું તો મહેનત કરવાનું એમ બધે સ્ટાર્ટિંગમાં પહેલાં જ કહી દીધું હતું કે આ વસ્તુ મારે કરવાની, આ વસ્તુ તારે કરવાની. બનાવવાની બધી જવાબદારી આની હતી. એણે કરી લીધું. લોટ બાંધવાનો તો લોટ બાંધી દીધો ને મિક્સરમાં પીસી દીધું. આપણું ગામ થઈ ગયું ને પૂરું. પછી આપણે ખાવાનું. હવે ઓલમોસ્ટ પૂરા થવા આવ્યા છે લાડવા. क्यों है કેટલા લાડવા બન્યા છે જો. કેટલો કિલો લોટ હતો? 1 કિલો. 1 કિલો લોટમાં જો આટલા લાડવા બન્યા. ને હજી એક એના હાથમાં છે, એક હાથ ને એક આમાંથી બનશે. બસ ટોટલ કેટલા છે ખબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને આવડા 31 ને 3 મેં ખાધા 33. હા 33 વધારે થયા હતા પણ અડધા થોડા ખાઈ ગયા ને. શું કર્યું તે આમાં જે વૈદો એ 1 આ ખાઈ ગયો. બસ 30 લાડવા બન્યા. ગમે ને કે આપણે કલાકાર તો છે. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરૂરથી કહેજો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો. બાય બાય.